હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. તો આજે આપણે આ ફુદીનાનું શરબત બનાવીશું અને એકદમ અલગ રીતે બનાવ્યું છે મેં, અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને બનાવવાની પણ આ બે અલગ અલગ રીતથી બનાવ્યું છે. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો એના માટે મેં આ ફ્રેશ ફુદીનાના પાન લીધા છે, ધોઈને સારી રીતે સાફ કરી લીધા છે. ફ્રેન્ડ્સ, આ શરબત એટલું બધું ટેસ્ટી બને છે કે એકદમ મસ્ત ટ્રાય રેસીપી છે. એકવાર તો જરૂરથી બનાવવા જેવી રેસીપી છે. હવે ફુદીનામાં થોડું પાણી એડ કરી લીધું છે અને આપણે આને પીસી લઈશું. હવે મેં ગેસ પર એક સોસપેન લઈ લીધું છે, એમાં 1 કપ મેં ખાંડ એડ કરી છે. આપણે આની ચાસણી બનાવવાની છે. તો હવે ખાંડમાં પાણી એડ કરી દેશું. પાણી પણ મેં 1 કપથી થોડું ઓછું એટલું પાણી લીધું છે. હવે ગેસ ઓન કરી દીધો છે અને આપણે ખાંડને ચલાવતા રહેશું વચ્ચે વચ્ચે, જેથી કરીને ખાંડ તળિયે બેસી ન જાય, દાજી ના જાય. એના માટે ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે, જેથી કરીને જલ્દીથી ઉકળી જાય પાણી. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ રીતે ચાસણી ખાટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ચાસણીને આપણે એકદમ ખાટી કરી લેવાની છે, કારણ કે આપણે એમાં સિરપ એડ કર્યા પછી ઝાઝી ઘણી પકાવવાનું નથી. હવે આ જે ફુદીનો મેં પીસી લીધો હતો એને એડ કરી દેશું આમાં આપણે. તો ફુદીનાનું પાણી એડ કર્યા પછી લો ફ્લેમ કરી દીધી છે મેં આને. વધારે પડતું ઉકાળવાનું નથી, નહીંતર ફુદીનાની ફ્લેવર વહી જશે એકદમ જ. હવે આ રીતે થોડું આદું લીધું છે મેં, એ જ મિક્સીના જારમાં એડ કરી દઈશ. પેલા હું આદુ એડ કરવાનું ભૂલી ગઈ હતી ફ્રેન્ડ્સ. તમે આદુને ફુદીના સાથે જ ક્રશ કરી શકો છો. તો આદુને પણ પાછું પીસી લીધું છે અને એને પણ આપણે આ ઉકળતા સિરપમાં એડ કરી દઈશું. હવે આપણે આના માટે હજી અલગથી મસાલા કરવાના છે ફ્રેન્ડ્સ. તો આ રીતે પલ્પને પાછું થોડો થોડો પ્રેસ કરીને આપણે બને એટલું સિરપ એમાંથી નીચોડી લઈશું આ રીતે. હવે આ સિરપ ઉકળે છે, એમાં ઉપરથી આ ઝાગ જે ફીણ જેવું થાય છે એને આપણે હટાડી લઈશું, જેથી કરીને શરબત આપણું બન્યા પછી એકદમ ક્લિયર બને. વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહીશું. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ. તો મસાલા માટે મેં આ એક મિક્સિંગ બાઉલમાં આ સંચળ પાવડર લીધો છે. સંચળ પાવડરની બહુ જ સારી ફ્લેવર આવે છે આ શરબતમાં ફ્રેન્ડ્સ. આ શેકેલા જીરાનો પાવડર લીધો છે. જીરુંને થોડું થોડું શેકીને એને પીસીને આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે. હવે આ કાળા મરીનો પાવડર લીધો છે અને કાશ્મીરી લાલ મિર્ચ પાવડર લીધો છે ફ્રેન્ડ્સ. આમાં તમને પસંદ હોય તો થોડી હિંગ પણ એડ કરી શકો છો, હિંગની ફ્લેવર પસંદ હોય તો. આટલું બધું મિક્સ કરી દીધું છે અને પાછળથી મેં આમાં અડધી ચમચી આ નમક એડ કર્યું છે, સાદું નમક. મેં સેંધા નમક લીધું છે, તમે ઘરમાં જે નમક વાપરતા હોય એ લઈ શકો છો. હવે આ બધો મસાલો આપણે એમાં એડ કરી દઈશું. આ શરબતને ચેક કરવાથી મધ જેવું ચીપચીપું તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે, એનાથી વધારે કૂક એકદમ ચીપચીપી ચાસણી નથી બનાવવાની આપણે. તો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને એમાં લીંબુનો જ્યુસ એડ કર્યું છે મેં. 2 લીંબુનો જ્યુસ મેં એડ કર્યું છે. હવે તમને આને મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી શકો છો. જરૂર જણાય તો વધારે ઓછું લીંબુનું જ્યુસ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. આપણે લીંબુનું જ્યુસ ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. શરબત ઉકળતું હોય ત્યારે નહીં એડ કરીએ, નહીં તો એનો ટેસ્ટ કડવો થઈ જશે. હવે આમાં લાસ્ટમાં મેં પાછળથી 2 થી 3 ટીપા જેટલું ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે. આ ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. આનાથી ટેસ્ટમાં કંઈ ફેર નહીં પડે, પણ શરબત આપણું દેખાવમાં સારું લાગે એના માટે મેં એડ કર્યો છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણું આ શરબત બનીને તૈયાર છે. આને એક બીજા મિક્સિંગ બાઉલમાં એડ કરી દેશું, જેથી કરીને જલ્દીથી ઠંડુ થઈ જાય. અને આને ફ્રીજમાં 1.5 થી 2 કલાક માટે ઠંડુ થવા માટે રાખી દઈશું. પછી આપણે આને સર્વ કરીશું. તો આ 2 કલાક પછી શરબત એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે તમે એને આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે મિનિટોમાં શરબત બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે અત્યારે શરબતને સર્વ કરીને જોઈશું. તો એને મેં આજે 2 રીતથી સર્વ કર્યું હતું ફ્રેન્ડ્સ. તો એના માટે મેં આ 2 ગ્લાસ લઈ લીધા છે. એમાં મેં આ ગોંદ કતીરા
પલાળીને રાખ્યો હતો 7 થી 8 કલાક માટે. ગોંદ કતીરા આપણા પેટને બહુ જ ઠંડક આપે છે ફ્રેન્ડ્સ, બહુ હેલ્ધી છે. આ ઉનાળામાં આપણે ખાવો જોઈએ. તો આ રીતે 2 ચમચી મેં ગોંદ કતીરા એડ કર્યા છે અને સબ્જા સીડ્સ મેં પલાળીને રાખ્યા હતા, તો એ સબ્જા સીડ્સ પણ આમાં એડ કરી દઈશું. આ રીતના તમે જોઈ શકો છો, જેને આપણે તોકમરિયા પણ બોલીએ છીએ. તો એ મેં એડ કરી દીધા છે 2 ચમચી. તમે આને આ ગોંદ કતીરા અને સબ્જા સીડ્સ પસંદ ના હોય તો ખાલી બરફ સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. પણ આ સોડા જેવું શરબત એકદમ ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરે છે. તમે જમ્યા પછી આ શરબત બનાવીને પીવો તો બહુ જ ફાયદાકારક છે. હવે આમાં મેં બરફ એડ કરી અને આ સિરપ એડ કર્યું છે 2 મોટા ચમચી જેટલું. અને હવે આપણે ઉપરથી એમાં પાણી એડ કરી દઈશું. પાણી સાથે પણ આ શરબત બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. આ રીતે પાણીથી પૂરો ગ્લાસને ભરી દીધો છે મેં. એકવાર મિક્સ કરી દઈશું અને હવે આપણે બીજી ટાઈપનું શરબત બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં આ સોડા વોટર લીધું છે ફ્રેન્ડ્સ. આપણે આ સિરપમાં ખાંડ તો એડ કરી છે એટલે આપણે આને સોડા વોટર સાથે બનાવીએ છીએ. તમે આને સ્પ્રાઇટ સાથે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. હવે આ સોડા વોટર આપણે એક ગ્લાસમાં એડ કરી દઈશું. પૂરો ગ્લાસ નહીં ભરીએ કારણ કે આપણે આને આજે ફૂલઝર સોડા રીતથી બનાવીએ છીએ. તો આ રીતે 1/3 જેટલો ગ્લાસ મેં ભર્યો છે અને આ શોર્ટ્સ ગ્લાસમાં મેં સિરપ ભરી દીધું છે. આ રીતે તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટ સ્ટાઇલ શરબત બનીને તૈયાર છે આપણું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.